અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થિત જીસીએસ મેડિકલ કોલેજ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા કેન્સરની સારવાર માટે શહેરના સૌથી અદ્યતન ડેસ્ટિનેશનની જાહેરાત કરવામાં આવી છે। જીસીએસ હોસ્પિટલના સીઓઓ ડોક્ટર જગદીશ ખોયાણી અને રેડિયેશન એન્કોલોજિસ્ટ ડોક્ટર ચિન્મય કુમાર પ્રજાપતિના જણાવ્યા અનુસાર જીસીએસ હોસ્પિટલ હવે અમદાવાદની એકમાત્ર એવી ખાનગી મેડિકલ કોલેજ બની છે જે પોતાના કેમ્પસમાં જ પીઈટી, સીટી સ્કેન અને એડવાન્સ રેડિયેશન થેરાપીની સુવિધા ધરાવે છે। જીસીએસ ખાતે કેન્સરના નિદાનથી લઈને સંપૂર્ણ સારવાર એક જ સ્થળે ઉપલબ્ધ રહે છે, જેમાં પેટ સીટી સ્કેન, તમામ પ્રકારની કેન્સર સર્જરી, કિમિયોથેરાપી, રેડિયેશન થેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને પેલિએટિવ કેરનો સમાવેશ થાય છે। આ માટે 5400 ચોરસ મીટરમાં ફેલાયેલું એક સમર્પિત કેન્સર કેર કેમ્પસ તૈયાર કરવામાં આવ્યું છે, જે માત્ર કેન્સરના દર્દીઓની વિશેષ કાળજી માટે કાર્યરત છે। હોસ્પિટલ ખાતે અત્યાધુનિક ટુ-બીમ ટેકનોલોજી ઉપલબ્ધ છે, જે કેન્સરના કોષો પર સચોટ પ્રહાર કરી દર્દીની સુરક્ષા અને ઝડપી રિકવરી સુનિશ્ચિત કરે છે। આ કેન્દ્રમાં મેડિકલ એન્કોલોજી, સર્જિકલ એન્કોલોજી, રેડિયેશન એન્કોલોજી અને ન્યુક્લિયર મેડિસિન જેવા વિવિધ વિભાગોના નિષ્ણાત ડોક્ટરોની ટીમ સેવારત છે। જનકલ્યાણના હેતુથી અહીં આયુષ્યમાન ભારત યોજના હેઠળ પાત્રતા ધરાવતા દર્દીઓને કેન્સરની તમામ સારવાર તદ્દન મફત આપવામાં આવે છે। મહત્વની વાત એ છે કે દર્દીઓ આયુષ્યમાન કાર્ડ ધરાવતા નથી, તેઓને પણ પીએમજેવાય પેકેજ રેટ મુજબ જ રાહત દરે સારવાર આપવામાં આવશે અને કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં। આ ઉપરાંત વિવિધ ટીપીએ અને સરકારી યોજનાઓ હેઠળ કેશલેસ સારવારની સુવિધા પણ ઉપલબ્ધ છે। आज जीसीएस हॉस्पिटल में जो मशीन का उद्घाटन किया है वो रेडिएशन लिनैक मशीन है जो कैंसर के पेशेंट को सेक देते हैं, उसका उद्घाटन किया है। और दूसरा है पेट स्कैन, पॉजिट्रॉन एमिशन टेस्ट का स्कैन होता है जिससे डायग्नोज होता है कि कैंसर कहाँ कहाँ कितना फैला है। ये दो इक्विपमेंट का इनॉग्रेशन किया है। આજે આપણે રેડિયેશન સેન્ટરનું ઓપનિંગ કરેલ છે, જેમાં રેડિયેશનની સારવાર માટેનું મશીન જે વેરિયન્ટ કંપનીનું ટ્રુબીમ મશીન છે, જે અત્યંત લેટેસ્ટ મશીન છે, જેમાં લગભગ દરેક પ્રકારના કેન્સરના દર્દીઓની સારવાર આપણે કરી શકીએ છીએ। સાથે સાથે પેટ સ્કેનનું મશીન જે ડાયગ્નોસિસ માટે મોટાભાગે વપરાતું હોય છે, એ પણ આજે આપણે ઇનોગ્રેશન કર્યું છે। આ બંને સારવાર આયુષ્યમાન કાર્ડ હેઠળ પેશન્ટને તદ્દન ફ્રી છે। એવા કેસ કે જેમની જોડે આયુષ્યમાન કાર્ડ નથી, એમને આયુષ્યમાન કાર્ડના જ રેટે અમે નક્કી કરેલ છે કે ત્યાં બંને સારવાર આપીશું। આમ કરવાથી આજે એક જ હોસ્પિટલમાં રેડિયેશનની સારવાર, કિમોથેરાપીની સારવાર, ટાર્ગેટેડ થેરાપી અને સર્જરીની થેરાપી, આ બધું જ કેન્સરના દર્દીઓને જે રિક્વાયરમેન્ટ હોય છે સારવાર માટેના, જે 3 મેઇન ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, એ બધા જ એક જ છત નીચે મળે છે, જેનાથી પેશન્ટ અને પેશન્ટના દર્દી સગાઓને આપણે બીજે ક્યાંય એમને જવું પડતું નથી અને એક જ છત નીચે બધું જ એમને મળી રહે છે।